કન્યા વિદ્યાલયમાંથી આવું છું અને ધોરણ 9માં અભ્યાસ કરું છું અને મારું નામ આંબલિયા યામિની નગાભાઈ છે. આપશ્રીને મારો એ પ્રશ્ન છે કે તમે છેલ્લા 12 વર્ષમાં ગુજરાતના વિકાસ માટે ઘણા કામો કર્યા, તો તેમાંથી તમને સૌથી વધારે પસંદ એવા 3 કામો કયા છે? આ અઘરામાં અઘરું પેપર છે અને એમાં હું મતદાન કરાવું ને કે બોલો ભાઈ તમે 3 કામ પસંદ કરો, તો દરેક માણસ 3 કામ પસંદ કરી શકે. એટલા બધા કામ થયા છે, એક કરતા એક ચડિયા હતા, એક કરતા એક ચડિયા. કોઈ વિધવા માં મને સવારે કોઈ વાર ફોન કરે અને એમ કે ભાઈ તને ખૂબ ખૂબ આશીર્વાદ આપવા છે. અને હું પૂછું કેમ માજી શેના માટે ફોન કર્યો? કે કામ હોય આપણને એમ વિચાર આવે. તો મને શું કે ભાઈ મારો છોકરાનો સ્કૂટર પર એક્સિડન્ટ થયો અને તારી 108 એને બચાવી દીધું. તો મને એમ થાય વાહ કેટલું સરસ કામ કર્યું. તો બપોરે કોઈનો ફોન આવે, કોઈ મળવા આવે, સાહેબ આ તમે જ્યોતિગ્રામ કર્યું ને બહુ સારું. અમારા ગામડામાં પહેલા વીજળી જ નહોતી આવતી, આજે વાળું કરતા વખતે વીજળી નહોતી આવતી, આ સારું. હું ગુરુવારે સ્વાગતનો કાર્યક્રમ કરું ઓનલાઈન, તો ગામડાનો કોઈ માણસ આવે મને કહે સાહેબ આ પહેલા અમારી કોઈ ફરિયાદ નહોતું સાંભળતું, આ તમારા સાહેબો બધા આ તમે ઓનલાઈન કર્યું છે ને આ બધા સીધા થઈ ગયા. તો મને એ થયું ક્યારેક હું કન્યા કેળવણી માટે ગોધોમ કરતા તાપની અંદર ગામડા ખૂટતો 44 ડિગ્રી ટેમ્પરેચર હોય, ગામડા ખૂટતો હોઉં ત્યારે કોઈ ગરડી માં એમ કે દીકરા 4 પેઢીથી અમે બધા અહીંયા રહીએ છીએ, અમારી 4 પેઢી જીવતી છે પણ અમે નિશાળનું પગથિયું નથી જોયું, આ તું આવ્યો અને અમારા છોકરા નિશાળે જવા માંડ્યા. તો મને બહુ આનંદ. રાજીવ ગાંધી એમ કહેતા હોય કે 1 રૂપિયો મોકલું છું ને 15 પૈસા પહોંચું છું, 85 પૈસા કોઈ હાથ મારી લે છે. અને એની સામે ગરીબ કલ્યાણ મેળો કરવો અને ગાંધીનગરથી નીકળેલો રૂપિયો 100 પૈસા ગામડાના માણસના પાસે પહોંચે, ગરીબના ઘરે પહોંચે, તો મને ઓર આનંદ. કેટલી યોજનાઓ, સરદાર સરોવર ડેમનું નિર્માણ, અને જ્યારે ભારત સરકારે આડોડાઈ કરી અને જે વખતે મેં ઉપવાસ પર ઉતર્યો હતો મારા મન લાગે કે મેં એક પવિત્ર કામ કર્યું હતું. આનંદપૂર્વક મને આનંદ આવતો. કોઈ કાર્યક્રમનો વિચાર કરું તો મને ઘણી વાર થાય કે મેં કરેલા કામો તો ઘણા બધા કર્યા, એક પરથી એક ચડ્યા હતા, પણ એક કામ છે જે મારા મનની ઈચ્છા મેં પૂરી કરી હતી. આમ તો એને સરકારની કોઈ યોજના ન કહેવાય, પણ મારા મનની ઈચ્છા. હું મુખ્યમંત્રી બન્યો પછી 2-3 બાબતો મારા મનમાં આવી. એક, હું 30-35 વર્ષથી મારા કુટુંબના કોઈ પણ વ્યક્તિઓને મળ્યો નહોતો, કારણ બહાર જ રહેતો હતો. એટલે એક વિચાર આવ્યો કે હું ઓળખતો નહોતો. મારા બધા ભાઈ કુટુંબીજનો, એમના દીકરાઓ દીકરીઓ, એમના છોકરાઓ કોઈને ઓળખતો નહોતો, કારણ 30-40 વર્ષ સુધી બહાર રહ્યો. તો એક ઈચ્છા મનમાં હતી કે એકવાર એમને જોવું તો ખરા બધા છે કોણ. તો એકવાર મેં બધા મારા કુટુંબના બધા લોકોને એકત્ર કર્યા હતા, બધાની ઓળખાણ કરી હતી કે પાછું એમને લાગુ તો છે ને. બીજો કાર્યક્રમ મારા મનમાં ઈચ્છા આવી કે હું બચપણથી જે મિત્રો હતા મારા નાનપણમાં, જે લોકો મેં નિશાળમાં શાળામાં તોફાન કરતા હતા, એમને પણ હું 35-40 વર્ષથી મળ્યો હતો. તો મુખ્યમંત્રી બન્યા પછી મને થયું કે એકવાર એમને બધાને મળ્યું. એમને એમ ના લાગે કે હવે આ મુખ્યમંત્રી થઈ ગયો એટલે હવે આમ 30 માર્કા થઈ ગયો. અને જૂની યાદો તાજી કરવાનું મન થતું હતું. એટલે એકવાર મેં બધા મારા વિદ્યાર્થીઓ મિત્રો જૂના ક્યાં હતા બધા શોધી કાઢ્યા. બહુ મહેનત પડી મને, કારણ કે બધા ક્યાં બધા છૂટા પડી ગયેલા, મારો કોઈ સંપર્ક નહોતો. હું તો ઘર છોડે, બહુ નાની ઉંમરમાં ઘર છોડી દીધેલું. એકવાર એમને શોધેલા. અને ત્રીજી મારી ઈચ્છા હતી કે બચપણથી મને જેમણે ભણાવ્યો છે એવા બધા મારા શિક્ષકોને મારે સન્માનિત. અને અમદાવાદમાં
આપણા નવલ કિશોર શર્માજી મામમ રાજપાલશ્રી હતા ત્યારે એમની હાજરીમાં ગુજરાત કોલેજના મેદાનમાં એક વિશાળ મોટો કાર્યક્રમ કર્યો હતો અને જાહેરમાં એકડિયા બકડિયાથી મને ભણાવ્યો છે બધા શિક્ષકો સુધી બોલાવ્યા હતા 4-5 શિક્ષકો તો હજુ મને મળ્યા નથી કારણ મેં બહુ શોધ્યા પણ મને કે એમના વિશે આતો પતો મળ્યો નહોતો પણ એ મારા અને એ કારણ મેં જે કરેલું મને અત્યારે પણ આનંદ આવે છે મારા શિક્ષકોને એમનું ઋણ સ્વીકાર સાર્વજનિક રીતે અને એ દિવસે ગવર્નર શ્રી નવલ કિશોર શર્માજીનું જે ભાષણ હતું ખૂબ પ્રેરક ભાષણ હતું અને એમણે કહ્યું મારા જીવનમાં મેં આવો કાર્યક્રમ જોયો નથી નહીં તો સામાન્ય રીતે આપણે શિક્ષકે ભણાયા હોય ભણતા હોય ત્યાં સુધી તો સવારમાં હાલની 25 વખત શિક્ષકને યાદ કરતા હોય પણ એ વિદ્યાર્થીના લગ્ન હોય તો એ શિક્ષકને પત્રિકા ના આપી હોય ભૂલી ગયો હોય આ મારી પરંપરા જીવતી રાખવાની મથામણ હતી એટલે મેં એકવાર અનેક કામો એટલા છે એટલા બધા વિકાસના કામો છે એટલા બધા યોજનાઓના કામો છે એક પછી એક કર્યા છે એટલે એટલું મોટું અઘરું કામ છે 3 માંથી શોધવી હું નપાસ જ થતો તમે મને 1000 શોધવાનું તો પાસ થઈ જાય એટલા બધા કામ કરે